અને વિદેશમાં ભૂખો રહીને ભણતો વિદ્યાર્થી એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આને જ આંબેડકર કહેવાય સાહેબ, આને જ આંબેડકર કહેવાય. હવે પત્ર લખવાની વારીમાં રમાની હતી. રમામાં પત્રમાં લખે છે કે સાહેબ મને માફ કરજો, પણ મારે તમને જાણ કરવી પડે કે આપણી ઇન્દુ નામની પુત્રી હવે હયાત નથી અને રમેશને પણ તાવ આવે છે. તમે સાહેબ ક્યારે આવશો? સાહેબ સામે જવાબ આપે છે, રમા મને ખબર છે કે તને મારા શબ્દો અઘરા પડશે, પણ તારા દીકરાને જે રોગ છે ને એના તો સમાજમાં લાખો ડોક્ટર છે, પણ આ સમાજને જે રોગ છે ને એનો તો હું એક જ ડોક્ટર છું. અને મને ખબર છે કે તને મારા શબ્દો અઘરા પડશે, પણ તારા એક દીકરા માટે હું મારા 7 કરોડ દીકરાઓને રજડતા ન મેકી શકું. રમા, આ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. હવે દિવસો વીતે છે. હવે સાહેબ એનો પોતાનો અધૂરો અભ્યાસ મૂકીને પત્ર લખે છે કે રમા હું આવું